બગસરાથી અમરેલી તરફ જતી અનાજના જથ્થા ભરેલી ગાડીનો જાગૃત નાગરિક સંજય કાપડિયા દ્વારા પોતાનું વાહન લઈ પીછો કરવામાં આવ્યો હતો, જેમાં બગસરા અટલજી પાર્ક પાસે ગાડીને પકડી પાડી ડ્રાઈવર વિનોદ પરમાર અને સમીર ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ અંગે બગસરા પ્રાંત અધિકારીને જાણ કરાતા પોલીસ સ્ટેશન ખાતે આ ગાડીને લઈ જવામાં આવી હતી। અનાજની ખરીદીના બિલ ના હોવાથી આ ગાડીને સીઝ કરવામાં આવી હતી। આ ગાડીમાં ભરેલ ચોખાની કિંમત 98,622 અને ટેમ્પોની કિંમત 1.50 લાખ રૂપિયા સહિત કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। અમને મળેલ માહિતી પ્રમાણે વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા વાહનો નીકળ્યા છે, તો અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી। જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરેલી હતી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી। એ દરમિયાન એક ગાડી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે। હાલ અત્યારે અનાજની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે। આગળની કાર્યવાહી મામલતદારશ્રીની કક્ષાએ ચાલુ છે। આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવી છે। હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ 3 થી 4 ટન જથ્થો હશે।